ફરી એકવાર મીડિયાના પગલે રેલવે તંત્ર દોડતું થયું હતું। મહુડી ભાગોળ ફાટક નંબર 21 કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો હતા પરેશાન। મીડિયામાં અહેવાલ રોડ વ્યવસ્થિત બનાવતા વાહન ચાલકો મીડિયાનો આભાર માન્યો હતો। ડભોઈ મહુડી ભાગોળ ફાટક પાસે 21 નંબર રેલવે ફાટકના રસ્તાને ખોદી કાઢી તકલાદી કામને લઈ વાહન ચાલકો પરેશાન। અંગે વારંવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ રેલવે તંત્રએ તાત્કાલિકના ધોરણે રોડની કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશી જોવા મળી હતી। ડભોઈ મહુડી ભાગોળ પાસે 21 નંબર રેલવે ફાટકની મરામત છેલ્લા કેટલાય સમયથી રાત્રે ફાટક બંધ રાખી કરાવેલ તેમ છતાંય કામગીરીમાં દેખરેખ કે સુપરવિઝનના અભાવે કામગીરી મરામત બરાબર કરવામાં આવેલ ન હતી અને રેલવે ટ્રેકથી રોડ રસ્તા ખોદી નાખી, જેને લઈ કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા જેને લઈ વાહનો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અંગે મીડિયામાં સમાચારો વારંવાર પ્રસિદ્ધ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી આ કામગીરી અંગે જાણકારી આપતા તાત્કાલિકના ધોરણે રેલવે તંત્ર દ્વારા ફાટકની આજુબાજુ નવીન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી, જ્યારે કે બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે એ જ સમયની માંગ ઉઠવા પામી છે।